टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આપણી સાથે મહેશભાઈ શાસ્ત્રી જોડાઈ ચૂક્યા છે જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી, જેઓ અનેક વર્ષોથી લોકોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે અને આ કાર્યક્રમમાં આપને પણ પ્રશ્ન પૂછવાની તક આપી રહ્યા છે લાઈવ કોલના માધ્યમથી. જો આપને કુંડલીમાં કોઈ પ્રશ્ન ઊભો થતો હોય, કોઈ દોષ જોવા મળતું હોય, કોઈ નિવારણ પૂછવા માંગતા હોય તો તૈયાર રહો. કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે મહેશભાઈ શાસ્ત્રી પાસે આપ પ્રશ્ન પૂછી શકો છો, સમાધાન ઉપાય મેળવી શકો છો. આપે આપનું નામ સાથે જ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. જે તે જાતકોને પૂછવાનું હોય તેમનું સાથે જ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને ફટાફટ ફોન કરી અને આપ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને સાથે જ પ્રશ્નના ઉપાયો પૂછી શકો છો. સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ એ જાણીશું કે આવતીકાલથી દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે, કારણ કે શ્રાવણની શરૂઆત થાય એની પહેલાંથી જ ઉત્સવોની શરૂઆત થઈ ચૂકાય અને દશામાનું પણ અદ્ભુત એવા વ્રતો શરૂ થશે. આસ્થા કૃપા મેળવવા માટે કયા કયા ઉપાયો? જી જી. બાલાર કમંડલાભાસામ ચતુર્બાહુમ ત્રિલોચનામ પાસામ કુશવરા ભીતિર ધારયંતીમ શિવામ ભજે. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આવતીકાલે દર્શ અમાસ એટલે બુધવતી અમાસ છે. બીજા નંબરની અંદર આવતીકાલે સૂર્યગ્રહણ પણ છે અને સાથે સાથે માં ભગવતી દશામાના વ્રતો પણ ચાલુ થઈ રહ્યા છે. એટલે આવતીકાલનો દિવસ બહુ ઉત્તમ છે અને આવતીકાલના દિવસે કોઈ પણ વ્યક્તિ પોતાની ગમે એવી મુશ્કેલીઓ હોય અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે જો આવતીકાલે વ્રત કરશે, કોઈ પણ પ્રકારનું જપ કરશે તો અવશ્ય અનેક ગણું ફળ મળશે. કેમ કે ગ્રહણ પણ છે. ભારતની અંદર ગ્રહણ દેખાવાનું નથી અને પાળવાનું પણ નથી, પણ છતાં પણ જો ગ્રહણ છે તો ગ્રહણના દિવસે કોઈ પણ જપ તપ કરેલું હોય એનું 1000 ગણું ફળ મળે છે. તો આવતીકાલે જે મા ભગવતીના દશામાના વ્રતો ચાલુ થાય છે, જે મા ભગવતીની આરાધના, મા ભગવતીની પૂજા કરવાથી તમારા જીવનની અંદર જે દશામાંથી મુક્તિ આપે, તમારા જીવનની જે દશા સુધારે એનું નામ દશામા છે. તો આપની દરેક કામના પૂર્ણ થાય. તો આવતીકાલે દશામાના વ્રતોનું પૂજન ચાલુ થાય છે અને ક્યારે કરવું અને એનો સમય કયો છે અને કયા શુભ મુહૂર્તની અંદર એ માતાજીની સ્થાપના કરવાથી અને કેવી રીતે સ્થાપના કરવી એ વિષય આપણે વાત કરીએ. તો સૌપ્રથમ તો આવતીકાલે જે દશામાનું વ્રતનો સમય જે ઉત્તમ છે, જે ચોઘડિયા પ્રમાણેની પણ આપણે આગળ વાત કરેલી કે હંમેશા ચોઘડિયા કરતાં આપણા શાસ્ત્રની અંદર હોરાનું ખૂબ જ મહત્ત્વ છે અને હોરા પ્રમાણે જો કરવામાં આવે ને તો એનું અનંત ઘણું ફળ પ્રાપ્ત થાય છે. તો આવતીકાલે જે માતાજીના વ્રતની અંદર સૌ પ્રથમ પહેલું જે હોરા છે એ બુધની હોરા છે અને એ બુધની હોરા સવારે 6:03 થી 7:08 સુધી છે. એના પછી ચંદ્રની હોરા છે. ચંદ્રની હોરા 7:08 થી 8:13 સુધી છે. એના પછી ગુરુ મહારાજની હોરા આવશે 9:17 થી 10:22 સુધીની હોરા છે. તો આ પ્રમાણે માં ભગવતીની સ્થાપના કરવાની, બાજોટની અંદર લાલ કપડ પાથરી અને માં ભગવતીના ગૌ મૂકીને માતાજીની મૂર્તિની સ્થાપના કરવાની, માતાજીની બની શકે તો 1650 પૂજા કરવાની અને માતાજીની આ પ્રમાણે સંકલ્પ કરી અને જો માતાજીની પૂજા કરવામાં આવશે ને તો અવશ્ય તમારી કામનામાં ભગવતી પૂર્ણ કરશે. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર તારકભાઈ ફોન લાઈન પર જોડા છે. તારકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 25/10/95. 25/10/95 અને બપોરનો સમય 5:05. 12:05 બપોરનો સમય અને જન્મ સ્થળ કયું છે? મોડાસા. વરાછા. મોડાસા. બિલકુલ. અને શ્રાવણ મહિનો એમાં શું કઈ પૂજા કરવાની, આખો ઉપવાસ કરું. બિલકુલ. શ્રાવણ મહિનામાં શું કરવું, કઈ પૂજા કરવી? જી.
જી તારકભાઈ, આપની જન્મકુંડળી ઉપર તો આપણે વાત કરવી નથી, આપણે એ જ વાત કરીએ કે આ શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો શ્રાવણ મહિનાની અંદર કોની પૂજા કરવી, અને એકંદરે જોવા જઈએ તો તમે બર્થ ડેટ પણ આપી છે તો એ પ્રમાણે કુંડળી પ્રમાણે પણ ગ્રહો જોઈ લઈએ કે શ્રાવણ મહિનાની અંદર કયા પૂજા કરવાથી તમારા જીવનની અંદર જીવનની જે પણ કોઈ સમસ્યાઓ છે એ ભગવાન શિવજી દૂર કરશે. તો સૌપ્રથમ તો ધન લગ્ન અને ધન લગ્નની અંદર અત્યારે આપની જન્મકુંડળીની અંદર સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. તો આ જે ગ્રહણ યોગના કારણે અને સપ્તમ સ્થાનના અધિપતિ બુધ મહારાજ પણ દૂષિત થાય છે. તો દાંપત્ય જીવનની અંદર પણ આપણે પ્રથમ પહેલાં એકવાર વાત થયેલી છે, તમે મને કોલ કરેલો કે આ બધા પ્રશ્નો છે, તો એ પ્રશ્નોનું સમાધાન માટે કરી અને ભગવાન શિવજીની રોજ ઉપાસના કરવામાં આવે. બની શકે તો રોજ સવારે વહેલા ઉઠી અને ભગવાન શિવજીના મંદિરે જઈને બિલીપત્ર અર્પણ કરજો. બની શકે તો ભગવાનને શેરડીના રસથી રોજ અભિષેક કરવાનું રાખો, અને જો શેરડીના રસથી જો આખો શ્રાવણ મહિનો અભિષેક કરશો ને તો તમારી જે કામના છે અવશ્ય પૂર્ણ થશે. અને ભગવાન શિવજીની બને એટલી આરાધના કરો, શ્રાવણ માસની અંદર ઉપવાસ કરો અને વ્રતનો મહિમા કરો. કેમ કે વ્રત કરવાથી, જપ કરવાથી અને તપ કરવાથી, વ્રત જપ અને તપ આ ત્રણ વસ્તુ કરવાથી તમારા જીવનની અંદર દરેક કામનાઓ પૂર્ણ થશે અને સકારાત્મક તમારું જીવન પ્રાપ્ત થશે. એટલે તમારા જીવનની એક નવી તક ભગવાન શિવ અર્પણ કરશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર રાજુભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જી, આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે. રાજુભાઈ, અવાજ મળી રહ્યો છે મારો? હા, મળે. બિલકુલ બિલકુલ. આપનો જન્મ તારીખ? અમારા નાના છોકરાની જન્મ તારીખ 17/5/16. બિલકુલ. જન્મ સમય? જન્મ 9:30 સવારે? હા, સવારે. અને આપણા દહેગામ તાલુકો, દહેગામ. બિલકુલ. અને આપનો સવાલ શું પૂછવા માંગો છો? એનું ભવિષ્ય કેવું રહેશે સર? બિલકુલ. તો અહીંયા ધન લગ્ન અને ધન લગ્નની અંદર મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર જાતકની જન્મકુંડળીની અંદર કન્યા રાશિ અને મિથુન લગ્નના અધિપતિ બુધ મહારાજ એ લાભસ્થાનની અંદર બુધ અને શુક્રની યુતિ લાભસ્થાનની અંદર છે. એટલે બુધ શુક્રની જ્યારે યુતિ હોય ત્યારે એક લક્ષ્મી નારાયણ નામનો એક યોગ બની રહ્યો છે. એ ઉત્તમ યોગ છે જેના કારણે જીવનની અંદર જાતક બહુ ધનવાન, પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. બીજા નંબરની અંદર પંચમ સ્થાનના અધિપતિ પણ શુક્ર મહારાજ એકાદશ સ્થાનની અંદર એટલે લાભસ્થાનની અંદર છે, એટલે સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે. એટલે એકંદરે જોવા જઈએ તો કુંડળીની અંદર બધા ગ્રહો સારા છે. કોઈ એવા ગ્રહો નથી કે જેના કારણે બાળકના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય. એજ્યુકેશન પણ સારું છે, નામ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જી બિલકુલ. આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અને સાથે જ આપણે વાત કરી રહ્યા હતા દશામાની. જી, દશામાનું સ્વરૂપ શું કહેશે? માં ભગવતીનું સ્વરૂપની અંદર જે માં બિરાજમાન છે કે ઊંટ ઉપર બિરાજમાન છે, અને માં ભગવતી દરેકની એક કામનાઓ પૂર્ણ કરવા માટે કરીને જ માતાજીના વ્રતનું મહિમા હોય છે. આપણા શાસ્ત્ર પ્રમાણે કે જે માતાજીની ઉપાસના કરવાથી તમારી દરેક કામનાઓ પૂર્ણ થાય છે. કહેવત છે કે કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધનબીન રહે ઉદાસ, થોડે થોડે શબ દુઃખી, સુખી હરિકે દાસ. આપણા શાસ્ત્રની અંદર આ બધાએ વ્રતો એટલા માટે આપ્યા છે કે જીવનની અંદર કોઈ પણ દેવીની ઉપાસના, જેમ કે અત્યારે શ્રાવણ માસ ચાલુ થાય છે, ભગવાન શિવજીની ઉપાસના, શ્રાવણ માસ પૂર્ણ થશે એટલે ભગવાન ગણેશજીના 10 દિવસ આવશે, ગણેશ દેવના 10 દિવસ પૂર્ણ થશે એટલે પિતૃઓના દિવસો આવશે, પિતૃઓના 16 દિવસ પૂર્ણ થશે એટલે માં ભગવતીની આરાધના આવશે. એટલે આપણા શાસ્ત્રની અંદર ઉપાસના વર્ગ બતાવ્યો છે. અને હિન્દુ સનાતન ધર્મની અંદર આપણો જે સનાતન ધર્મ છે ને એ ધર્મથી જોડાયેલો છે. એટલે આપણા ધર્મની અંદર ઉપાસનાનું અલગ અલગ આપણા ઋષિમુનિ આપેલું છે કે એવી રીતની ઉપાસના કરવાથી તમારી દરેક કામનાઓ પૂર્ણ થાય છે, તમારી જે ઈચ્છાઓ છે ને પૂર્ણ થાય છે. કેમ કે એકો દેવો કેશોવા શિવોવા, એકો મિત્રો સજ્જનો વા દુર્જનો વા. અત્યારે આપણા શાસ્ત્ર પ્રમાણે આપણે કોઈ પણ એક દેવની આરાધના કરીએ છીએ ને તો એની અંદર આપણને અચૂક સારું ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે આપણા જીવનની અંદર અત્યારે જે દશા
દશામાના જે 10 દિવસો છે એ 10 દિવસની અંદર માં ભગવતીની ઉપાસના કરવાથી કોઈ પણ વ્યક્તિને સંતાન બાબતની બાધા હોય, કોઈ પણને વિવાહનો પ્રશ્ન હોય, જે અત્યારે અને એ દશામાનું જે વ્રત છે ને એ હંમેશા એ વિવાહિત મહિલા કરતી હોય છે કે જે અને એમના માટે કરી અને આ વ્રત કરવાથી દરેક કામનાઓ પૂર્ણ થતી હોય છે. જી બિલકુલ બિલકુલ, એટલે કે દશામાનું એ સ્વરૂપ છે, ખૂબ જ સરસ રીતે આપણે સમજાવ્યું છે. દર્શક મિત્રોનો બેચ સ્ક્રીન પર જોવા મળી રહ્યો હતો અને દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કૌશિકભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિષય પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હું મારા વિશે પૂછવા માંગુ છું. જી, આપની જન્મ તારીખ? 22/1/2005. બિલકુલ. જન્મ સમય? સવારે 5:05. બિલકુલ. અને જન્મ સ્થળ? જી, અમદાવાદ. બિલકુલ. આપનો સવાલ શું પૂછવા માંગો છો? મારે બીટેક પતી ગયું છે સાયબર સિક્યુરિટીમાં અને હું જોબ શોધું છું, પણ મને હજી સારી કોઈ નોકરી નથી મળતી અને કરિયરમાં મતલબ કેવું છે ધનયોગમાં અને પ્રગતિમાં? જી બિલકુલ. તો સૌ પ્રથમ ધન લગ્નની અંદર બુધ અને શુક્રની યુતિ. પ્રથમ તો ધન લગ્ન અને લગ્ન દેહ ભુવનની અંદર જ્યારે બુધ મહારાજ અને શુક્ર મહારાજ હોય અને એમાં જો ગુરુની રાશિની અંદર હોય એટલે ઉત્તમ કહેવાય. બીજા નંબરની અંદર ધન રાશિના એટલે લગ્નના અધિપતિ ગુરુ મહારાજ કર્મસ્થાનની અંદર છે અને એ કર્મસ્થાનના અધિપતિ જ્યારે બુધ મહારાજ એટલે કર્મસ્થાનનો અને લગ્ન એટલે દેહ ભુવનનો બંનેનો પરિવર્તન યોગ બની રહ્યો છે. એટલે એકંદરે જોવા જઈએ તો નોકરી માટે અત્યારનો સમય તો આપના માટે જે કુંડળી દરમિયાન આ 9મા મહિના પછી આપને 22/9/2026 પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે અને આપને જે પણ જોબ મળશે એ આપના પાત્રતા પ્રમાણે એને બેસ્ટ જોબ મળશે. કેમ કે આપની કુંડળીની અંદર જ એવા કુંડળીમાં યોગો છે કે જેના કારણે જીવનની અંદર બુધ શુક્રનો જ્યારે પરિવર્તન યોગ એટલે બુધ બુદ્ધિનો કારક છે અને ગુરુ જ્ઞાનનો કારક છે. જ્યારે જ્ઞાનના કારક અને બુદ્ધિના કારક આ બંનેનો જ્યારે પરિવર્તન યોગ હોય એટલે એવું કહેવાય કે કુંડળી એકંદરે રાજયોગવાળી છે. એટલે બધા જીવનની અંદર તમારા જીવનમાં જે સમસ્યાઓ છે પણ આ ગ્રહોના યુતિ દ્વારા તમને સારી જે સમસ્યાઓ દૂર થશે. બીજા નંબરની અંદર અત્યારે કુંડળીની અંદર શનિ અને ચંદ્રનો વિષ યોગ બની રહ્યો છે. જે વિષ યોગના કારણે ઘણીવાર આપણે જે પ્રમાણે મહેનત કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણને ઉણપ લાગે છે, ક્યાંક ને ક્યાંક અસંતોષ લાગે છે. મહેનત કરવા હોવા છતાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા છતાં ક્યાંક આ બધા સંકેતોના કુંડળીના ગ્રહોના કારણે ક્યાંક અટકાવ આવે છે. તો એકવાર બની શકે તો તમારી કુંડળીમાં જે શનિ ચંદ્રનો વિષ યોગ છે એ વિષ યોગનું અવશ્ય નિવારણ કરાવી લેજો કે જેના થકી આ બધી જીવનની સમસ્યાઓ દૂર થાય. અને વિષને હરવાવાળા ભગવાન શિવ છે તો આ શિવજીની જો ઉપાસના કરવામાં આવે, અત્યારે શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીની જો પૂજા કરવામાં આવે ને તો પણ તમારા જીવનની જે સમસ્યાઓ છે બધી દૂર થશે. એટલે એકવાર વિષ યોગનું નિવારણ કરી લેવું. અને બીજા નંબરની અંદર અહીંયા અત્યારે નોકરી પ્રમાણે ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે ને તો પણ જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ, આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે. અને સાથે જ એ પણ જાણવું છે કે આવતીકાલે અમાસનો દિવસ અને અમાસ એ કયા કારણ કે શિવરાત્રિ શરૂઆત અમાસથી થાય અને અમાસ એ જો ઉપવાસ કરનારા વ્યક્તિ છે તેમને પણ ઘણી અસમંજસ છે કે અમાસે કરવો કે ન કરવો, શું કરવો પડે કે નહીં, એ ઘણી બાબતો છે એ પણ અત્યારે ધ્યાનમાં રાખવા જેવી છે. જી, અત્યારે આવતીકાલે અમાસે ઘણા શ્રાવણ માસ કરતા હોય છે આખો મહિનો. તો આપણું શાસ્ત્ર એ કહે છે કે હંમેશા ઉદયા તિથિનું જ મહત્ત્વ હોય છે. જે તિથિનો ઉદય થાય એ તિથિનો જ વ્રતનો મહિમા છે. એટલે જે શ્રાવણ માસ કરવાના હોય એમને હંમેશા ગુરુવારથી શ્રાવણ માસ ચાલુ કરવો, શ્રાવણ માસથી જ ઉપવાસ કરવા અને એ શ્રાવણ માસથી ઉપવાસ કરવાથી જ અને ભગવાન શિવજીની જે તમારા જીવનની અંદર ભગવાન શિવજીની ઉપાસના જે પ્રમાણે કરતા હોય, કોઈ બિલીપત્ર ચડાવે, કોઈ જળ ચડાવતા હોય, જેની જેવી શક્તિ ભક્તિ અનુસાર જે ભગવાન શિવની ભક્તિ કરતા હોય ને એ પ્રમાણે એ ગુરુવારથી જ પ્રારંભ કરે એમના માટે ઉત્તમ છે. ગુરુવારથી જ કરાય શાસ્ત્ર પ્રમાણે. તો શિવજીનું આરાધના, શિવ એટલે કલ્યાણ અને લિંગ એટલે મૂર્તિ. ભગવાન શિવજીની આરાધના કરવાથી અવશ્ય કલ્યાણ થાય છે. એટલે ભગવાન શિવજીનો જે માસ શ્રાવણ માસની અંદર એવું કહેવાય કે ભગવાન શિવજીની જો આરાધના કરવામાં આવે, શિવ પૂજન કરવામાં આવે ને શિવજીનો ઉપવાસ અથવા તો વ્રત કરવામાં આવે તો પણ તમારા જીવનની અંદર સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. કેમ કે ભગવાન શિવલિંગ આગળ તમે જળ ચડાવો છો ને એનાથી તમારા અંદરના જે અંદરની નેગેટિવ ઉર્જાઓ છે એ હંમેશા એ દૂર થાય છે અને પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે આપણા શાસ્ત્રની અંદર ભગવાન આ જે ચતુર્માસ છે એની અંદર
આપણે શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીનું વિશેષ મહત્વ બતાવ્યું છે. આમ તો ચતુર્માસની અંદર આપણા ધર્મ વ્રતોનું જ મહિમા છે, કેમ કે 4 માસની અંદર કેવલ વ્રતો જ આપ્યા છે કે એ વ્રત કરવાથી પણ તમારા જીવનની અંદર જે બાધાઓ છે અવશ્ય દૂર થાય છે. એટલે ભગવાન શિવજીની પણ આરાધના કરવી. સાથે સાથે ભગવાન શિવની સાથે અત્યારે ઘણા બિલીપત્ર ચડાવતા હોય છે. બીજા નંબરની અંદર આપણા શ્રાવણ માસની અંદર પાર્થેશ્વર પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે કે ભગવાન શિવજીના અનેક વ્યક્તિઓ માસની અંદર પાર્થેશ્વર પૂજા પણ કરતા હોય છે. શિવ પાર્થેશ્વર 1.25 લાખ કે પોતાની શક્તિ વ્યક્તિ જો પાર્થેશ્વર પૂજા કરવામાં આવે અને જે વ્યક્તિ જો 1.25 લાખ અથવા તો પોતાની શક્તિ વ્યક્તિ અનુસાર જો આખો માસ પાર્થેશ્વર પૂજા કરે છે ને તો પણ જીવનની અંદર એવું કહેવાય છે કે ભગવાન શિવ તત્વ ની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને ભગવાન શિવની કૃપા વિશેષ પ્રાપ્ત થાય છે અને જીવનના જે બધી સમસ્યાઓ દૂર થાય છે. જી બિલકુલ, આપણી સાથે દર્શક મિત્ર હેમલભાઈ ફોન લાઈન પર જોડાયા છે. હેમલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 23/2/1975. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સાંજે 6:10. અને સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. બિલકુલ. આપનો સવાલ શું પૂછવા માંગો છો? સવાલ એ સાહેબ છે કે મારા હેલ્થના લગતા ઇસ્યુ વાર ઘડે રહ્યા કરે છે, બરાબર? તો એ માટે હું લગભગ છે ને ઘણું બધું એક મને કોઈ સૂર્યનો નંગ બી ધારણ કરાવડાયેલો, પણ ટેન્ટેટિવ રિઝલ્ટ મળતું નથી. જી બિલકુલ. તો હવે જન્મકુંડની અંદર સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર લગ્નનો અધિપતિ સૂર્ય મહારાજ સપ્તમ સ્થાનની અંદર છે. તો સપ્તમ સ્થાન એ મારક સ્થાન પણ કહી શકાય છે, કેમ કે સપ્તમ સ્થાનના અધિપતિ હંમેશા મારક સ્થાનની અંદર જ્યારે સૂર્ય બેઠા હોય તો સૂર્યનું નંગ ધારણ કરવું આપણા માટે યોગ્ય નથી. તો સૂર્યનંગ આપણે નિકાળી દેવું યોગ્ય છે. બીજા નંબરની અંદર અત્યારે જે હેલ્થના ઇસ્યુ છે તો આપનું સિંહ લગ્ન છે ને સિંહ લગ્નની અંદર અત્યારે ગોચરની અંદર અષ્ટમ સ્થાનની અંદર તમારા જન્મના ગુરુ અને શુક્ર ઉપર શનિ મહારાજનું પરિભ્રમણ છે. બીજા નંબરની અંદર અત્યારે કુંડળીની અંદર આપણી જે જન્મની જે દશા છે એ દશા પણ શુક્ર મહારાજની ચાલે, એટલે અષ્ટમેશની દશા છે. હંમેશા અષ્ટમેશની દશા હોય એટલે વ્યક્તિને આરોગ્યના સમસ્યાઓ આપે જ. 6, 8 અને 12 આ 3 સ્થાન ત્રિક સ્થાન કહેવાય છે. એટલે 6ઠું સ્થાન આરોગ્યનું છે, અષ્ટમ સ્થાન એ મૃત્યુનું છે અને દ્વાદશ ભાવ છે એ લાંબી માંદગીનું છે. તો અહીંયા અષ્ટમેશની જ્યારે દશા હોય એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર આરોગ્યની સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો આના નિવારણ માટે પ્રથમ તો શુક્રની મહાદશા છે તો શુક્ર માટે કરી અને દેવીની ઉપાસના કરવી આપણા માટે જરૂરી છે. દેવી માટે જો આપણા કુળદેવીનો કોઈ મંત્ર હોય એના જપ કરો, અથવા તો મા ભગવતીનો શ્રેષ્ઠ મંત્ર છે જે નિવારણ મંત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ મંત્રના જો રોજ માળા કરવામાં આવે ભગવાન ભગવતીની, બની શકે તો 11 માળા અથવા તો પોતાની 5 માળા કરો તો પણ તમારા આરોગ્યની સમસ્યા દૂર થશે. બીજા નંબરની અંદર ભગવાન મૃત્યુંજય એટલે ભગવાન શિવનો જે પરમ દિવસે ગુરુવારથી જે શ્રાવણ માસ ચાલુ થાય છે તો એ ભગવાન શિવજીનું દર્ભજળથી જો અભિષેક કરવામાં આવે પર ડે, રોજ આખો માસ જો દર્ભજળ લઈ અને ભગવાન શિવજીનો જે સ્તોત્ર છે જે રુદ્રાભિષેક છે એ રુદ્રાભિષેક રોજ 11 સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે ને તો પણ આરોગ્યની આ સમસ્યાઓ દૂર થઈ જશે. જી અને એક દર્શક મિત્ર દિલીપભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. દિલીપભાઈ, અવાજ મળે છે મારો? જે દિલીપભાઈ અવાજ મળી રહ્યો છે? બિલકુલ, આપ ફરીથી અમને સંપર્ક કરી શકો છો. સાથે જ આપણે વાત કરી રહ્યા હતા આગળ શ્રાવણ માસ આવી રહ્યો છે, જી શિવજીની દશામાની પણ વાત કરી, પરંતુ શિવજીની પણ ઉપાસના કરવા માટે કયા મંત્રોનો જાપ છે તે કાયમ કરવો પડે તે સારું કહે? શિવજીના ઉપાસના માટે કરીને મંત્રો તો ભગવાન શિવજા અનંત છે, પણ અહીંયા મુખ્ય દરેકને જે આવડે એ મહામૃત્યુંજય મંત્ર શ્રેષ્ઠ છે. કેમ કે મહામૃત્યુંજયના જપ કરવાથી મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને, આ મહામૃત્યુંજયનો જપ કરવાનો. જો આ મહામૃત્યુંજયનો જપ ન ફાવે તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર છે એ ભગવાનનો પંચાક્ષર મંત્ર છે. એ મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રના જો પણ જપ કરવામાં આવે ને તો પણ ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અને ભગવાન શિવ પ્રસન્ન થાય ને તો સમજી લેવાનું કે જીવનની અંદર હું એવું માનું છું કે ભગવાન શિવ છે ને એ ભોગ અને યોગના 2 દેવ છે.
કેમ કે ભગવાન શિવ ભોગ પણ આપે છે અને યોગ પણ આપે છે. એટલે ભગવાન શિવજીની આરાધના કરવાથી તમારા જીવનની અંદર દરેક પ્રકારની જે પણ આર્થિક સમસ્યાઓ હોય, કોઈ પણ સંતાન બાબતમાં અવરોધ હોય, અથવા તો જેને વિવાહની અંદર જે વિલંબ થતો હોય, આ દરેક સમસ્યાઓ એ દૂર ભગવાન શિવ કરે છે. એટલે જ કહેવાય છે ને મહાદેવ, શિવ પુરાણનો એક શ્લોક છે કે મહાદેવ મહાદેવ મહાદેવેતિ કથ્યતે એકેના નામ વાપુનોતિ દાભ્યામ સંભો ઋણે ભવે. ભગવાન શિવજીનું એકવાર નામ લઈએ, 2 વાર નામ લઈએ, પણ જો ભગવાન શિવજીનું અનંત ઘણી વાર નામ લઈએ ને તો દાભ્યામ સંભો ઋણે ભવે. એ ભગવાન શિવ તમારા ઋણી બની જાય છે. એટલે ભગવાન ભોળાનાથ કહેવાય છે અને એ ભોળાનાથની આરાધના કરવામાં આવે ને તો અવશ્ય એ કામના પૂર્ણ કરે છે. આપણી સાથે અનેક દર્શક મિત્રો અજીતભાઈ ફોનલાઈન પર જોયા છે. અજીતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી અજીતભાઈ. સાહેબ, ગુરુદેવ, મારા છોકરી છે બીમાર છે, 3.5 વર્ષથી થઈ. જી બિલકુલ. એમની જન્મ તારીખ? એમની જન્મ તારીખ તો હું ભૂલી ગયો, પણ યાદ નહીં. પણ અત્યારે દિવાળીના અમે દવાખાના દોડ કરીએ છીએ. બિલકુલ. જન્મ તારીખ, જન્મ સમય કંઈ યાદ હોય? ના, એટલું તો મને એની જન્મ કુટી ગામડા પડે એના મામા હતા, એનું ઇમીબા નામ છે. બિલકુલ. જી કુંડળી નથી, પણ અહીંયા આપણે પ્રશ્ન કુંડળીથી એમનો પ્રશ્ન જોઈ શકીએ. કેમ કે કોઈ વ્યક્તિને નિરાશ થાય એ યોગ્ય ન કહેવાય. તો અહીંયા પ્રશ્ન કુંડળી પ્રમાણે અત્યારે કન્યા લગ્ન, અને કન્યા લગ્નની અંદર અત્યારે 6ઠું સ્થાન છે એ રોગનું છે. અને અત્યારે કુંભ રાશિની અંદર રાહુ મહારાજ 6ઠા સ્થાનની અંદર જ આવ્યા છે પ્રશ્ન કુંડળી પ્રમાણે. અને એ પ્રશ્ન કુંડળીમાં 6ઠા સ્થાનના અધિપતિ શનિ મહારાજ, કુંભ રાશિના અધિપતિ, એ પણ અહીંયા મીન રાશિ એટલે ધન બીજા સ્થાન એટલે 7મ સ્થાનની અંદર આવ્યા છે. તો કુંડળીની અંદર આરોગ્યને લગતા બધા પ્રશ્નો પ્રશ્ન કુંડળીમાં બતાવી રહ્યા છે. લગ્નની અંદર, દેહભોની અંદર શુક્ર મહારાજ પણ અહીંયા કન્યા રાશિમાં નીચના છે. તો સૂર્ય ચંદ્ર પણ અત્યારે સાથે છે, ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. તો આના માટે આરોગ્ય સચોટ કુંડળી તો છે નહીં, એમની તારીખ છે નહીં, પણ છતાં પણ આરોગ્ય માટે આ દીકરીના વજનના ચોખા શિવ મંદિરની અંદર અર્પણ કરવામાં આવે. અને અત્યારે રાહુ મહારાજ કુંભ રાશિની અંદર અત્યારે પ્રશ્ન કુંડળી પ્રમાણે આવ્યા છે. તો એ બુધવારના દિવસે કોઈ પણ ગરીબ હોય અથવા તો કોઈ વ્યક્તિને જૂના કપડાનું જો દાન કરવામાં આવો ને તો પણ એની આરોગ્યની આ બધી સમસ્યાઓ દૂર થઈ જશે. જી બિલકુલ. આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે. અને સાથે જ આપ પણ જ્યારે દર્શક મિત્રો ફોન કરો ત્યારે આપના ટીવીનો વોલ્યુમ અવશ્ય મૂટ રાખજો. ટીવીના સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય, લગ્નમાં વિલંબ થતો હોય, નોકરીમાં અવરોધ આવતા હોય, કે પછી કોઈ પણ શારીરિક સમસ્યા, કે પછી જન્મ કુંડલીમાં કે જે દોષો છે તેને લઈને પણ કોઈ સમસ્યા, કોઈ મૂંઝવણ હોય તો આપ ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરી શકો છો અને સાથે જ મહેશભાઈને આપ પૂછી શકો છો. તો સાથે મહેશભાઈ આગળ પણ વધીએ, કારણ કે દર્શક મિત્રો પણ જોડાયા છે, પરંતુ શ્રાવણ મહિનો પણ છે એટલે અનેક તહેવારો, ઉત્સવ આવશે. કઈ કઈ વસ્તુઓ પાળવી જોઈએ, કઈ નહીં, તે પણ જાણવી એટલી જરૂરી. જો શ્રાવણ માસની અંદર પ્રથમ તો વ્યક્તિએ ઉપવાસ કરવા જોઈએ. કેમ કે ઉપવાસનું ઘણું બધું મહત્ત્વ છે, પણ ઉપવાસ એવા હોવા જોઈએ કે આપણું શાસ્ત્ર એમ કહે છે કે ફલાહાર એટલે ફળનો જ કેવલ આહાર કરવો. અત્યારે વ્યક્તિઓ ઉપવાસ કરતા હોય પણ 3 ટાઈમ ફલાહાર કરી અને ઉપવાસ કરતા હોય એવા ઉપવાસ ન હોવા જોઈએ. કેવલ ને કેવલ જ્યારે ઉપવાસ કરવામાં આવે તો ફળનો આહાર કરો, 1 ટાઈમ જો ભોજન કરવામાં આવે. અને મહત્ત્વનું એક જ વસ્તુ છે કે ઉપવાસ કરો એની સાથે સાથે મહત્ત્વનું એ જ છે કે તમારે રોજ ભગવાનના જપ કરતું રહેવું જોઈએ. કેમ કે ઉપવાસ સાથે સાથે જો તમારા ચાલતા, હરતા, ફરતા, ઉઠતા, બેઠતા જો ભગવાનનું સ્મરણ કરી આત્માત્મમ ગિરિજા મતિ સહચરા પ્રાણમ શરીરમ ગૃહમ પૂજામ તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંસાર પ્રદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. જેમ કે ચાલતા, ઉઠતા, બેઠતા, સૂતા, હરતા, ફરતા કેવલ જો ભગવાનનું સ્મરણ કરવામાં આવે ને તો પણ એને ઉપવાસનું મહત્ત્વ બતાવ્યું છે. એટલે વ્યક્તિએ જો ઉપવાસ સાથે સાથે જો જપ કરવામાં આવે, એની સાથે સાથે વ્રત કરવામાં આવે, અને વ્રતની સાથે મહત્ત્વનું શું છે નિયમ, અને નિયમની સાથે સંયમ આવી જાય ને તો એનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. જી બિલકુલ. આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. અને સાથે તમામ દર્શક મિત્રો પણ આપ જે જોડાયા છે, આપનો સવાલ જો આ પ્રસારણમાં સામેલ ન થયો તો આવતીકાલે ફરીથી સંપર્ક કરી શકો છો. અને આપે પણ મહેશભાઈ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આવતીકાલે ફરી મળીશું નવી આશા ઉમંગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.